ગુડ મોર્નિંગ. આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 8માં પાઠ 3 ભારતનું બંધારણ એ પાઠનો અભ્યાસ કરશું. પણ એ પહેલાં હું તમને એમ કહું કે બંધારણ શું, તો એના માટે આપણે એક વસ્તુ સમજીએ કે તમે લોકો બધાની લોકપ્રિય રમત ક્રિકેટ, બરાબર છે ને, કે ક્રિકેટ તમારા બધાની લોકપ્રિય રમત છે. હવે ક્રિકેટ જે છે એમાં ICC વર્લ્ડ કપ જે હમણાં 2019માં તમને બધાએ જ જોયો, જેની ફાઇનલ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થઈ હતી. હવે એ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની જે ફાઇનલ મેચ થઈ એમાં લાસ્ટ ઓવરમાં બંને ટીમ જે હતી એ બંને ટીમના સરખા રન થયા. હવે સરખા રન થવા એટલે ટાઈ થયું. આ જે ટાઈ થવાનો નિયમ છે એ ICC જે સંસ્થા જે આ વર્લ્ડ કપ ક્રિકેટ રમાડે છે એનો બનાવેલો નિયમ છે. તો હવે ટાઈ થયા પછી કઈ ટીમને આપણે વિજેતા જાહેર કરવી, તો એના માટે બંને ટીમને નિયમ અનુસાર સુપર ઓવર આપવામાં આવી. સુપર ઓવરમાં પણ સંજોગો વસાત બંને ટીમને એક સરખા રન થયા. હવે કઈ ટીમને વિજેતા જાહેર કરવી, તો આ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલા જે નિયમો હતા એ નિયમો અનુસાર જે ટીમને સૌથી વધારે 4 અને 6 મારી હશે એ ટીમ વિજેતા જાહેર કરવામાં આવશે. અને એના આધારે ઇંગ્લેન્ડની જે ટીમ હતી એ ICC 2019ની વર્લ્ડ કપની વિજેતા ટીમ જાહેર કરવામાં આવી. મારો કહેવાનો મતલબ એમ છે કે ક્રિકેટ જેવી લોકપ્રિય જે રમત છે, જો આવી નાની રમત માટે પણ જો સંસ્થાને નિયમ બનાવવામાં આવે છે, એ જ પ્રમાણે હોકી છે, કબડ્ડી છે, કોઈ સહકારી મંડળી છે કે કોઈ સંસ્થા છે, એને ચલાવવા માટે નિયમો બનાવવામાં આવે છે. તો આપણો ભારત દેશ ખૂબ જ વિશાળ દેશ છે. તો આવા દેશનું શાસન સુવ્યવસ્થિત ચલાવવા માટે જે નિયમો બનાવવામાં આવે છે એ નિયમોને કહેવામાં આવે છે બંધારણ. ટૂંકમાં પરીક્ષામાં લગભગ બંધારણની વ્યાખ્યા દર વખતે પૂછાતી જ હોય છે. તો તમને બંધારણનો અર્થ સમજાવવો જો પૂછવામાં આવે તો આપણે એક જ વસ્તુ બોલવાનું કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? હું ફરી રિપીટ કરું છું. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. આ બંધારણને ઇંગ્લિશમાં કોન્સ્ટિટ્યુશન પણ કહેવામાં આવે છે. ફરી હું રિપીટ કરું છું કે બંધારણ કોને કહેવાય, તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું કે આપણા દેશનું જે બંધારણ છે એ બંધારણ વિશે માહિતી મેળવીએ. પણ એ પહેલાં હું તમને કહું કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા જે નિયમો છે એ નિયમો લેખિત પણ હોઈ શકે અને અલેખિત પણ હોઈ શકે. આપણા ભારત દેશ, અમેરિકા દેશ જેવા દેશો છે એ દેશનું બંધારણ લેખિત સ્વરૂપમાં છે, જ્યારે ઇંગ્લેન્ડ દેશ છે એ દેશનું બંધારણ અલિખિત સ્વરૂપમાં છે. અને એમાં પણ આપણા ભારત દેશનું જે બંધારણ છે એ બંધારણ વિશ્વનું સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ છે. તમને ઘણીવાર આ પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે કયું બંધારણ વિશ્વમાં સૌથી મોટામાં મોટું બંધારણ લેખિત છે, તો આપણા ભારત દેશનું બંધારણ જે છે એ વિશ્વનું સૌથી મોટામાં મોટું લેખિત સ્વરૂપનું બંધારણ છે. હવે આ જે બંધારણ છે એ બંધારણ વિશે આપણે સમજવામાં જોઈએ. હવે આપણે જોઈશું બંધારણની શરૂઆતમાં બંધારણનું આમુખ. આમુખને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રિએમ્બલ. હવે આમુખ એટલે શું, તો આમુખ એટલે પ્રસ્તાવના. આપણે કોઈ પણ વસ્તુમાં જ્યારે પ્રસ્તાવના જોવામાં આવે છે તો એનો અર્થ એમ કે એની અંદર જે પણ માહિતી આપેલી છે એ માહિતી શું કહેવા માંગે છે એને કહેવામાં આવે છે પ્રસ્તાવના.
મેં તમને કહ્યું એ પ્રમાણે કે આપણા દેશનું જે બંધારણ છે એ સૌથી મોટું લેખિત સ્વરૂપનું બંધારણ છે. હવે જો કોઈને પણ એ બંધારણમાં શું કહેવા માંગે છે સમજવું હોય તો એ આમુખ જો સમજી લે એક વખત, તો એ આપણા દેશનું બંધારણમાં શું છે અને કયા પ્રમાણે શાસન ચાલે છે એ સહેલાઈથી સમજી શકાય છે. તો એના માટે આપણે આજે શીખશું હમણાં બંધારણનું આમુખ. બંધારણના આમુખમાં અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, સમાજવાદી, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચારણ, વાણી, માન્યતા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવવાનો દ્રઢ સંકલ્પ કરીએ છીએ. અમારી બંધારણ સભામાં આજે 26 નવેમ્બર 1949ના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ. આ જે લખાણ છે એ આપણા બંધારણનું આમુખનું લખાણ છે. હવે એને આપણે ડીપમાં સમજીએ કે અમે ભારતના લોકો, એટલે કે ભારતના બધા જ લોકો ભારતને એક સાર્વભૌમ એટલે કે આખા ભારતની જે ભૂમિના બધા જ લોકો છે એ બધા લોકો બિનસાંપ્રદાયિકનો બીજો પર્યાય શબ્દ છે ધર્મનિરપેક્ષતા. ધર્મનિરપેક્ષતા એટલે કે આપણા દેશમાં કોઈ પણ એક ધર્મને માન્યતા આપવામાં આવેલી નથી. દરેક ધર્મને સમાન હક આપવામાં આવેલા છે. સમાજવાદી, સમાજમાં લોકશાહી એટલે સામાન્ય રીતે કહેવાય કે લોકોથી, લોકો માટે અને લોકો દ્વારા ચાલતો દેશ. આપણા દેશમાં પણ શાસન આ જ પ્રમાણે ચાલે છે. લોકોથી ચાલે છે, લોકો દ્વારા ચાલે છે અને લોકો માટે ચાલે છે. એવી લોકશાહી શાસન પદ્ધતિ આપણા દેશે અપનાવેલી છે. પ્રજાસત્તાક એટલે કે રાજ્યના વડા કે કોઈ પણ રાષ્ટ્રનો પ્રમુખ વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ જ ક્યારે હોઈ શકે નહીં. કોઈ પણ વ્યક્તિ દેશમાં પોતાની સત્તા ઉપર આવી શકે છે. બનાવવા માટે તથા તેના બધા જ નાગરિકોને, જે ભારતના બધા જ નાગરિકો છે એ બધા જ નાગરિકોને સામાજિક એટલે કે સમાજની બાબતમાં, આર્થિક રીતે એટલે કે આવકની બાબતમાં અને રાજકીય એટલે કે રાજ્યની બાબતમાં ન્યાય, વિચારણા, વાણી, માન્યતા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા દરેક વ્યક્તિને સરખો ન્યાય આપવામાં આવે છે. ભલે એ વ્યક્તિ કોઈ સામાન્ય ગરીબ કુટુંબની હોય કે ખૂબ જ અમીર વ્યક્તિ હોય, પરંતુ ન્યાયની બાબતમાં દરેકને સમાન ન્યાય આપવામાં આવે છે. દરેકને પોતાના વિચાર વ્યક્ત કરવાનો, પોતાની વાણીને વ્યક્ત કરવાની પણ સ્વતંત્રતા આપવામાં આવેલ છે. માન્યતા અને ધર્મ, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધર્મ કે કોઈ પણ નાગરિક હોય ભારતનો એને કોઈ પણ ધર્મ પાળવાની, કોઈ પણ ભાષાની માન્યતા કરવાની એમને છૂટ આપવામાં આવેલી છે, સ્વતંત્રતા આપવામાં આવેલી છે. પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની એકતા. અમે બધા જ વ્યક્તિને ગૌરવ કરવા માટે અને રાષ્ટ્રમાં એકતા જાળવી રાખવા અને અખંડિતતા માટે ભાઈચારો કેળવવાનો દ્રઢ સંકલ્પ કરીએ છીએ. બધા જ એક થઈને રહેવાનો દ્રઢ સંકલ્પ કરીએ છીએ. તમને એક વસ્તુ કહેવામાં આવું કે અંગ્રેજો જ્યારે ભારત દેશ છોડીને ચાલ્યા ગયા એ વખતે એમને એક વસ્તુ કહી હતી કે આપણો ભારત દેશ જે છે ને એ બહુ લાંબો સમય સુધી સ્વતંત્ર દેશ તરીકે નહીં રહી શકે. કેમ? કારણ કે આખા વિશ્વમાં માત્ર આપણો જ ભારત દેશ એક એવો દેશ છે કે જેમાં અલગ અલગ ધર્મના, અલગ અલગ જાતિના અને અલગ અલગ ભાષા બોલનારા લોકો રહે છે. પણ આજની તારીખમાં પણ દેશને સ્વતંત્ર થતાની સાથે આજની તારીખ સુધી પણ આપણો દેશ આજે એક અખંડિતતા સાથે શાસન ચલાવી રહેલો જોવા મળે છે. અમારી બંધારણ સભામાં આજે 26 નવેમ્બર 1949ના દિવસે આ બંધારણ અપનાવીએ છીએ. આ બંધારણને ક્યારે અપનાવવામાં આવ્યું હતું? તો આ બંધારણને 26મી નવેમ્બર 1949ના દિવસે એને અપનાવવામાં આવ્યું હતું.
અને અમારી જાતને સમર્પિત કરીએ છીએ. આ હતું આપણું બંધારણનું આમુખ. હવે જોઈશું આપણે બંધારણમાં રાષ્ટ્રીય લક્ષ્યોના આધારસ્તંભ. આપણું જે બંધારણ છે એના મહત્ત્વના આધારસ્તંભ કયા છે? તો બંધારણના મહત્ત્વના આધારસ્તંભ 4 છે. એક લોકતંત્ર, બીજું સમાજવાદ, ત્રીજું ધર્મનિરપેક્ષતા અને ચોથું છે રાષ્ટ્રીય અખંડિતતા. જેમાં સૌથી પહેલાં આપણે જોઈશું લોકતંત્ર. એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે આપણા ભારત દેશમાં લોકશાહી શાસન પદ્ધતિ છે. એટલે કે લોકતંત્ર એટલે કે લોકશાહી, લોકોથી, લોકો દ્વારા અને લોકો માટે શાસન ચાલે છે. દેશમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ચૂંટણી જે કરવામાં આવે છે એમના દ્વારા સત્તા ઉપર જે વ્યક્તિ આવે છે એ શાસન ચલાવે છે. સમાજવાદ, સમાજમાં દરેક લોકોને સરખા ન્યાય મળે. ધર્મનિરપેક્ષતા, ધર્મનિરપેક્ષતા એટલે કે કોઈ પણ એક ધર્મની માન્યતા આપવામાં આવેલી નથી. એક કે બીજા નાગરિક વચ્ચે કોઈ પણ જાતનો પક્ષપાત ધર્મની બાબતે કે ભેદભાવ રાખવામાં આવતો નથી. દરેકને પોતાનો ધર્મ પાળવાની અને તેમજ તેની પ્રચાર કરવાની પણ સ્વતંત્રતા આપણા દેશમાં આપવામાં આવેલી છે. રાષ્ટ્રીય અખંડિતતા એટલે કે દરેક રાષ્ટ્રના લોકો એક થઈ અને રહેવાય છે. એ જ આપણી મહત્ત્વની એક બાબત છે. હવે આપણે જોઈશું, મેં તમને કહ્યું એ પ્રમાણે કે આપણા દેશ જે બંધારણ છે એ બંધારણનો અમલ છે એની શરૂઆત અને એની સંમતિ એ ત્રણેયની તારીખ અલગ અલગ છે. શરૂઆત આપણે જોઈશું તો એની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી, પણ એ પહેલાં આપણે જોઈ ગયા કે સંમતિ એને ક્યારે મળી હતી. એને સંમતિ મળી હતી 26મી નવેમ્બર 1949ના દિવસે. અને એની શરૂઆત થઈ હતી 9 ડિસેમ્બર 1946. હવે તમને તારીખના હિસાબે એમ લાગશે કે બેન આઝાદ દેશ તો આપણો 15મી ઓગસ્ટ 1945ના દિવસે થયો, 47માં થયો હતો. તો શરૂઆત કેમ 9 ડિસેમ્બર 1946માં કરવામાં આવી? તો 1945ના બીજા વિશ્વયુદ્ધ પછી અંગ્રેજો દ્વારા મોકલવામાં આવેલી જે 3 કેબિનેટ હતી એમના દ્વારા બંધારણની શરૂઆત કરવા માટેની મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ 15 ઓગસ્ટ 1947ના આપણો દેશ આઝાદ થયો. બંધારણની શરૂઆત 9 ડિસેમ્બર 1946માં થઈ. સંમતિ મળી અને 26મી નવેમ્બર 1949. તો સંમતિ મળ્યા પછી એને અમલમાં મૂકવામાં આવ્યું હતું 26મી જાન્યુઆરી 1950, કે જે આપણો રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક દિન છે. હવે આપણને એમાં બી તમને પ્રશ્ન થશે કે બેન સંમતિ તો 26મી નવેમ્બર 1949માં મળી ગઈ હતી, તો પછી એને અમલ કરવા માટે 26મી જાન્યુઆરી 1950 એટલે કે 26 જાન્યુઆરીની તારીખ કેમ પસંદ કરવામાં આવી? તો 26 જાન્યુઆરી એટલા માટે પસંદ કરવામાં આવેલ હતી કારણ કે 26મી જાન્યુઆરીએ જે સમયે ભારતમાંથી અંગ્રેજોને હાંકી અને આપણે આપણો દેશ પાછો લેવાનો હતો એ સમયે 26મી જાન્યુઆરીએ રાવી નદીના કિનારે આપણે સ્વતંત્રતાના સોગંદ દીધા હતા. એ માટે એ તારીખે એને અમલમાં મૂકી અને 26મી જાન્યુઆરી 1950ને પ્રજાસત્તાક દિન તરીકે જાહેર કરવામાં આવેલ હતું. હવે આપણે એના પછી જોઈશું બંધારણની મુખ્ય વિશેષતાઓ. આપણા જે ભારતનું બંધારણ છે એ બંધારણની મુખ્ય વિશેષતાઓ. તો બંધારણની મુખ્ય 4 વિશેષતા છે. એક છે આપણા બંધારણમાં લોકશાહી શાસન પદ્ધતિ, બીજું છે ધર્મનિરપેક્ષતા અને ત્રીજું પ્રજાસત્તાક. જે મોટાભાગે આ 3 વિશે આપણે અગાઉ પણ શીખી ગયા, પણ હું ફરી રિપીટ કરું તમને કે લોકશાહી, લોકશાહી એટલે લોકોથી, લોકો માટે અને લોકો દ્વારા ચાલતો દેશ. આપણા ભારત દેશની અંદર સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે છે અને દર 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે છે એ સમયે 18 વર્ષ પૂર્ણ કરેલ નાગરિક જે છે એ જ વ્યક્તિ મત આપે છે. કહી શકાય કે ચૂંટણી વગર લોકશાહીની કલ્પના પણ થઈ શકે નહીં. આપણા દેશમાં પોતાના જ પ્રતિનિધિઓની ચૂંટણીમાં દેશના તમામ લોકોની ભૂમિકા હોય છે. એ સાથે સાથે દેશનો કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે છે, પછી ભલે એ રેકડી ચલાવતો કોઈ વ્યક્તિ હોય કે શાકભાજી વેચનારી કોઈ બહેન હોય. હોઈ શકે કે શાકભાજી વેચનારી કોઈ બહેન પણ સરપંચ બની શકે, રેકડી ચલાવતો કોઈ નાગરિક પણ ધારાસભ્ય બની શકે. આપણા દેશની અંદર દરેક નાગરિકને પોતાના વાણી, વિચાર, અભિવ્યક્તિ, ધર્મ પાળવાની
દરેક પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવેલી છે અને એ જ સાથે આપણા દેશમાં દરેક નાગરિક જે છે એમને ગમે તે ધર્મ પાળવાની પણ છૂટ આપવામાં આવેલી છે. હવે આપણે જોઈશું બીજો મુખ્ય વિશેષતાઓમાં ધર્મનિરપેક્ષતા. ધર્મનિરપેક્ષતા એનો પર્યાય શબ્દ મેં તમને કીધું હતું બિન સાંપ્રદાયિક. આપણા દેશમાં કોઈ પણ એક ધર્મ પાળવા માટેની છૂટ આપવામાં આવતી નથી. નાગરિકને દરેક ધર્મની માન્યતાના આધારે ચાલે છે. દરેક ધર્મને એમને પાળવાની છૂટ આપવામાં આવેલી છે. સંપ્રદાયના આધારે પણ એક કે બીજા નાગરિક વચ્ચે કોઈ પણ જાતનો પક્ષપાત પણ રાખવામાં આવતો નથી. દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની, પોતાના ધર્મનો પ્રચાર કરવાની પણ સ્વતંત્રતા આપણા ભારત દેશમાં આપવામાં આવેલી છે. ત્રીજી આપણી મુખ્ય વિશેષતા છે જે છે પ્રજાસત્તાક. પ્રજાસત્તાક એટલે કે રાજ્યના વડા, રાષ્ટ્રપ્રમુખ વંશ પરંપરાગત કે અમુક કુટુંબની વ્યક્તિ ન હોય. લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. એ જે લોકો હોય છે તેઓ જ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત કરનાર સરકાર છે. આપણા રાજ્ય વ્યવસ્થામાં પ્રજાસત્તાક લોકશાહી આપણે સ્વીકાર કરેલ છે. એ સાથે આપણા ત્યાં રાજ્ય વ્યવસ્થામાં વિશિષ્ટ હકો ધરાવતા કોઈ પણ વર્ગના હાથમાં કોઈ પણ જાતના વિશિષ્ટ હકો પણ સરકાર દ્વારા આપવામાં આવેલ નથી. અહીંયા આગળ આપણે જોયું કે આપણા ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ. હવે આપણે જોઈશું કે સરકારના અંગો. હવે આપણે એમાં સરકારના જે અંગો છે એ સરકારના અંગોને આધારે આપણે બે રીતે જોઈશું. એક કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર એટલે કે દેશને આધારે કરવામાં આવતું શાસન. અને બીજું જોઈશું કે રાજ્ય સરકાર એટલે કે રાજ્યમાં થતું સરકાર. હવે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, તો એના માટે તમને કહું કે આપણો ભારત દેશ છે ને એ એક સંઘરાજ્ય છે. સંઘરાજ્ય એટલે કે ઘટક રાજ્યોનો બનેલો સંઘ. ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય, તામિલનાડુ રાજ્ય, મધ્યપ્રદેશ રાજ્ય, એમ અલગ અલગ જે રાજ્યો છે, અલગ અલગ જે સંઘ છે એમનો બનેલો છે. એટલે કે ઘટક રાજ્યનો બનેલો સંઘ છે. એટલે એ પ્રમાણે આપણા દેશમાં દેશના આધારે કેન્દ્ર સરકારે શાસન ચાલે છે અને રાજ્યના આધારે રાજ્ય સરકાર દ્વારા શાસન ચાલે છે. તો એના માટે આપણે સરકારના જે અંગો છે એને બે રીતે આપણે સમજશું. એક જોઈશું કેન્દ્ર સરકાર અને બીજું જોઈશું આપણે રાજ્ય સરકાર. સૌથી પહેલાં કેન્દ્ર સરકારમાં સત્તામાં સૌથી મહત્ત્વમાં આવે છે રાષ્ટ્રપતિ. તો એ પ્રમાણે રાજ્ય સરકારની સત્તામાં સૌથી વધારે મહત્ત્વમાં આવે છે રાજ્યપાલ. હવે આપણે જોઈશું કેન્દ્ર સરકાર. તો કોઈ પણ જે આપણી સરકાર છે સરકારના ત્રણ અંગો છે. જે ત્રણ અંગોમાં પહેલાં આવશે ધારાસભા, બીજું આવશે કારોબારી અને ત્રીજું આવશે ન્યાયતંત્ર. સેમ એ જ પ્રમાણે સરકારના અંગો છે એટલે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, અંગો તો ત્રણેયના સેમ આવશે. એટલે અહીંયા પણ રાજ્ય સરકારના ત્રણ અંગોમાં આવશે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. હવે આપણે જોઈશું ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વિશે. તો ધારાસભા શું કામ કરે છે? તો ધારાસભા જે છે એ કાયદા ઘડવાનું કામ કરે છે. જ્યારે કારોબારી ઘડેલા કાયદાનો અમલ કરવાનું કામ કરે છે અને ન્યાયતંત્ર તો કાયદાનો ભંગ કરનારને સજા કે દંડ આપવાનું કામ કરે છે. સેમ એ જ પ્રમાણે રાજ્ય સરકારમાં પણ ધારાસભા રાજ્યના લેવલે કાયદા ઘડવાનું કામ કરે છે, કારોબારી તો રાજ્યના લેવલે કાયદાનો અમલ કરાવે છે અને ન્યાયતંત્ર તો એમાં પણ કાયદાનો ભંગ કરનારને સજા કે દંડ આપવાનું કામ કરે છે.
હવે જે કાયદા ઘડવાનું કામ છે એ ક્યાં થાય છે તો એમાં જોઈશું આપણે ધારાસભામાં બે ગૃહ આવશે, એક લોકસભા અને બીજું આવશે રાજ્યસભા. લોકસભા છે એ ધારાસભાનું નીચલું ગૃહ છે અને રાજ્યસભા છે એ ધારાસભાનું ઉપલું ગૃહ છે. સેમ એ જ પ્રમાણે અહીંયા આગળ રાજ્ય સરકારની જે ધારાસભા છે એ ધારાસભામાં જે કાયદા ઘડવાનું કામ છે એ થાય છે વિધાનસભા અને વિધાન પરિષદ. વિધાનસભા છે એ ધારાસભાનું નીચલું ગૃહ છે અને વિધાન પરિષદ છે એ ધારાસભાનું ઉપલું ગૃહ છે. લોકસભા એ નીચલું ગૃહ, રાજ્યસભા એ ઉપલું ગૃહ. લોકસભા અને રાજ્યસભા એ કેન્દ્ર સરકારના જે અંગોમાં ધારાસભા છે એના બે ગૃહો છે અને વિધાનસભા અને વિધાન પરિષદ એ રાજ્ય સરકારના જે ધારાસભા છે એના બે ગૃહ છે. વિધાનસભા એ નીચલું ગૃહ અને વિધાન પરિષદ એ ઉપલું ગૃહ. એમાં હું તમને અહીંયા સમજાવીશ. પહેલાં લોકસભા અને રાજ્યસભા. લોકસભા જે છે એ લોકસભા એ કાયમી ગૃહ નથી અને રાજ્યસભા જે છે એ રાજ્યસભા એ કાયમી ગૃહ છે. હવે કેમ રાજ્યસભા કાયમી ગૃહ છે અને લોકસભા કાયમી ગૃહ નથી? તો લોકસભા જે છે એમના જે સભ્યો છે એ સભ્યોની ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે અને એ 5 વર્ષે ફરી એ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. જ્યારે રાજ્યસભા જે છે એ રાજ્યસભાના 1/3 ભાગના જે સભ્યો છે એ સભ્યોની ચૂંટણી કરવામાં આવતી નથી. માત્ર બાકીના જે સભ્યો છે એમની ચૂંટણી કરવામાં આવે છે. માટે રાજ્યસભાને કાયમી ગૃહ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈશું આપણે કારોબારી. તો કેન્દ્ર સરકારની જે કારોબારી છે એ કારોબારીમાં વડાપ્રધાન અને પ્રધાનમંડળનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્ય સરકારની જે કારોબારી છે એમાં મુખ્યમંત્રી અને મંત્રી મંડળનો સમાવેશ કરવામાં આવે છે. એ જ પ્રમાણે કેન્દ્ર સરકારનું જે ત્રીજું અંગ ન્યાયતંત્ર છે એમાં સર્વોચ્ચ અદાલત આવે છે. અને અહીંયા આગળ રાજ્ય સરકારનું જે ન્યાયતંત્ર છે તેમાં વડી અદાલત અને એ સાથે જિલ્લા અદાલત અને તાલુકા અદાલતનો પણ સમાવેશ કરવામાં આવે છે. હવે એમાં પહેલાં રાજ્ય સરકારની જે કારોબારી છે એ કારોબારીમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે અને એ તે પણ સ્થાનિક જે સરકાર છે આપણી એ સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જે જિલ્લા પંચાયત છે એ જે 3 આપણી સ્થાનિક સરકાર છે એ સ્થાનિક સરકારનો સમાવેશ પણ રાજ્યની જે કારોબારી છે એમાં કરવામાં આવે છે. આ થયા સરકારના અંગો. ફરી હું રિપીટ કરું છું મહત્ત્વની બાબતોમાં. સરકારના મહત્ત્વના કુલ 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા જે છે એ કાયદો ઘડવાનું કામ કરે છે, કારોબારી છે એ કાયદાનો અમલ કરે છે અને ન્યાયતંત્ર જે છે એ ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા કે દંડ આપવાનું કામ કરે છે. કેન્દ્ર સરકારની ધારાસભામાં લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ કરવામાં આવે છે. લોકસભા એ નીચલું ગૃહ, રાજ્યસભા એ ઉપલું ગૃહ છે. રાજ્ય સરકારની જે ધારાસભા છે એમાં વિધાન પરિષદ અને વિધાનસભાનો સમાવેશ થાય છે. વિધાનસભા એ નીચલું ગૃહ છે અને વિધાન પરિષદ એ ઉપલું ગૃહ છે. કારોબારીમાં વડાપ્રધાન અને પ્રધાનમંડળનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે રાજ્ય સરકારની જે કારોબારી છે એમાં મુખ્યમંત્રી, મંત્રીમંડળ અને સ્થાનિક સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત આવે છે અને રાજ્ય સરકારની જે ન્યાયતંત્ર છે એમાં વડી અદાલત અને એ સાથે જિલ્લા અદાલત અને તાલુકા અદાલત જે છે
એનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું ભારત સંઘ રાજ્ય. મેં તમને આગળ પણ કીધું એ પ્રમાણે કે આપણો ભારત દેશ છે એક સંઘ રાજ્ય છે, ઘટક રાજ્યોનો બનેલો સંઘ છે, જેમાં કાયદા ઘડવા માટે કેન્દ્રના વિષયો, રાજ્યના વિષયો તેમજ સંયુક્ત વિષયો જે નક્કી થયેલા છે એમાં દેશની સંસદ સંઘ યાદીના વિષયો ઉપર જે કાયદા ઘડે છે એ કાયદા આખા દેશને, સમગ્ર જે દેશ છે એ દેશને લાગુ પડે છે. હું ફરી રિપીટ કરું છું કે સંઘ રાજ્યમાં જે પણ કાયદા ઘડવામાં આવે છે તેમાં કેન્દ્રના જે વિષયો છે, રાજ્યના વિષયો છે તેમજ સંયુક્ત વિષયો જે નક્કી થયેલા છે તેમાં દેશની જે સંસદ છે એ સંસદની સંઘ યાદીના વિષયોમાં જે પણ કાયદા ઘડાય છે એ કાયદા દેશના સમગ્ર લોકોને લાગુ પડે છે. હવે આપણે લોકો જોઈશું કે આપણા મૂળભૂત અધિકારો. તો બંધારણમાં જે મૂળભૂત અધિકારો છે એ મૂળભૂત અધિકારોમાં સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બંધારણના મૂળભૂત અધિકારમાં સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાં પણ ખાસ બંધારણીય ઇલાજનો અધિકાર જે છે એ સૌથી વધારે મહત્ત્વનો ગણવામાં આવેલો છે. અને આ બંધારણીય ઇલાજ જે છે એને ડૉક્ટર B.R. આંબેડકર જે છે એમને ડૉક્ટર B.R. આંબેડકરને બંધારણનો આત્મા પણ કહેવામાં આવેલો છે. આ બધી જ વસ્તુ મેં તમને બંધારણ વિશે સમજાવવામાં આવી, પણ આ બંધારણ જે ઘડવામાં આવ્યું હતું, આ બંધારણ જે હતું એ બંધારણ આટલું મહત્ત્વની બાબતો જે ઘડવામાં આવી હતી એમાં કોણે કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તો એના માટે આપણે લોકોએ જોવાનું છે કે બંધારણ સભા જ્યારે ઘડવામાં આવી હતી, બંધારણ સભા જ્યારે તૈયાર કરવામાં આવી હતી, બંધારણ સભામાં જ્યારે જે લોકો હતા એ વિદ્વાન નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હતો. આ જે નેતાઓ હતા એ નેતાઓની દીર્ઘદ્રષ્ટિ તથા તેમની રાજનૈતિક દ્રષ્ટિ બંધારણમાં સમાવિષ્ટ થાય છે. મેં તમને આટલી બધી વસ્તુ જે સમજાવી કે આ પ્રમાણે દેશમાં શાસન ચાલે છે, આ પ્રમાણે આપણા બંધારણમાં મહત્ત્વની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો આ બધી જે બાબતો જે છે એને તૈયાર કરવા માટે આપણા દેશના વિદ્વાન નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હતો. આ જે નેતાઓ હતી નેતાઓની દીર્ઘદ્રષ્ટિ અને તેમની રાજનૈતિક દ્રષ્ટિ જે છે એમનો બંધારણમાં સમાવેશ થાય છે. હવે આ જે આપણું બંધારણ જે છે એ બંધારણની અંદર કોણે કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો તો એમાં હતા જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, સરદાર બળદેવસિંહ તેમજ ફ્રેન્ક એન્થોની તેમજ H.P. મોદીએ પણ પ્રતિનિધિત્વ આપ્યું હતું. એ સાથે જ અલ્લાઉદ્દીન કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર B.R. આંબેડકર, મેં જેમના વિશે તમને વાત કરી કે ડૉક્ટર B.R. આંબેડકરે બંધારણનો જે ઇલાજ છે એને બંધારણનો આત્મા કહેવામાં આવ્યો છે. એ ડૉક્ટર B.R. આંબેડકર, K.M. મુનશી જેવા બંધારણના વિશેષનો હતા. એટલું જ નહીં પણ આ બંધારણની અંદર મહિલા સભ્યો તરીકે પણ સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત હતા. આપણું આ આખું જે બંધારણ છે એ બંધારણની અંદર બંધારણના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની પસંદગી કરવામાં આવી હતી અને ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર B.R. આંબેડકર. તમે એમ કહેશો કે ખરડા સમિતિ એટલે શું? તો ખરડા એટલે જે નિયમો બનાવવામાં આવેલા હોય છે એ જે નિયમો છે એ નિયમોનો અમલ જે કરવામાં આવે એને ખરડો કહેવામાં આવે. અને આ જે ખરડો છે એ 3 વાંચનમાંથી પસાર કરવામાં આવે છે. લોકસભા અને રાજ્યસભા એ બંનેમાં 3 વાંચનમાંથી પસાર કરવામાં આવે છે. અને એ 3 વાંચનમાંથી જ્યારે નિયમો પસાર થાય છે એમાં ચર્ચા વિચારણા કરવામાં આવે છે, એમાં ખૂબ જ ધ્યાનથી ઝીણવટથી એની તપાસ કરવામાં આવે છે અને પછી છેલ્લે જ્યારે રાષ્ટ્રપતિ પાસે જાય છે અને રાષ્ટ્રપતિ જ્યારે તેના પર સહી કરે છે ત્યારે જ એ ખરડો કાયદો બને છે. આ જે ખરડો છે એના અધ્યક્ષ તરીકે ડૉક્ટર B.R. આંબેડકરની પસંદગી કરવામાં આવી હતી. આપણા જે બંધારણની આ બધી જ જે મહત્ત્વની બાબતો છે એ બાબતો તૈયાર કરવા માટેના જે આ વિશેષજ્ઞો હતા એમને બંધારણ તૈયાર કરતા 2 વર્ષ
11 માસ અને 18 દિવસ લાગ્યા હતા. આપણા બંધારણને તૈયાર થતાં કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. અને 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં કુલ 166 બેઠકો મળી હતી. કુલ કેટલી બેઠકો મળી હતી? 166 બેઠક. અને 166 બેઠક મળ્યા પછી આપણું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. અને મેં તમને કહ્યું એ પ્રમાણે કે 2 વર્ષ 11 માસ 18 દિવસમાં 166 બેઠક મળ્યા પછી એને સંમતિ આપવામાં આવી હતી 26મી નવેમ્બર 1949ના દિવસે. અને એનો અમલ થયો હતો 26મી જાન્યુઆરી 1950, કે જેને આપણે પ્રજાસત્તાક દિન, આપણા એક રાષ્ટ્રીય તહેવાર તરીકે આપણે એની ઉજવણી કરીએ છીએ. આપણને બધાને ખબર હોય કે 15મી ઓગસ્ટ 1947ના દેશ આઝાદ થયો હતો. પણ ઘણીવાર પૂછે કે ભાઈ તમને 26મી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિન તરીકે કેમ ઉજવીએ છીએ? તો 26મી જાન્યુઆરીએ આપણા બંધારણનો અમલ થયો હતો, એટલા માટે એને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. પણ એ પહેલાં હું મહત્ત્વની બાબત ફરી એકવાર રિપીટ કરી દઉં. બંધારણ કોને કહેવાય? બંધારણને કહેવામાં આવે છે કોન્સ્ટિટ્યુશન, કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. બંધારણના મુખ્ય આધારસ્તંભ કયા છે? તો લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને રાષ્ટ્રીય અખંડિતતા. બંધારણની શરૂઆત ક્યારે થઈ હતી? 9 ડિસેમ્બર 1946. સંમતિ ક્યારે મળી હતી? 26મી નવેમ્બર 1949. એનો અમલ ક્યારે થયો હતો? તો 26 જાન્યુઆરી 1950. આપણા ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ: લોકશાહી શાસન પદ્ધતિ, ધર્મનિરપેક્ષતા અને પ્રજાસત્તાક. સરકારના અંગો: તો સરકારના અંગોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં કેન્દ્ર સરકારના અંગોમાં ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. રાજ્ય સરકારમાં પણ ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. કારણ કે સરકારના અંગો ત્રણ જ છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. ધારાસભા કાયદા ઘડે છે, કારોબારી કાયદાનો અમલ કરે છે અને ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા કે દંડ આપે છે. કેન્દ્ર સરકારની જે ધારાસભા છે એમાં આવે છે લોકસભા અને રાજ્યસભા. લોકસભા નીચલું ગૃહ, રાજ્યસભા ઉપલું ગૃહ. રાજ્ય સરકારની ધારાસભામાં વિધાનસભા, વિધાન પરિષદ. વિધાનસભા નીચલું ગૃહ, વિધાન પરિષદ ઉપલું ગૃહ. કારોબારી જે છે કેન્દ્ર સરકારની કારોબારી, એમાં વડાપ્રધાન અને પ્રધાનમંડળનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારની જે કારોબારી છે એમાં મુખ્યમંત્રી, મંત્રીમંડળ અને સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એમનો સમાવેશ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત, રાજ્ય સરકારની જે ન્યાયતંત્ર છે એમાં વડી અદાલત, જિલ્લા અદાલત અને તાલુકા અદાલત છે, એમનો સમાવેશ કરવામાં આવે છે. બંધારણમાં અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની પસંદગી કરવામાં આવી હતી. ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર PR આંબેડકરની પસંદગી કરવામાં આવી હતી. આપણા ભારત દેશને સંઘ રાજ્ય પણ કહેવામાં આવે છે. અને એ સાથે આપણા બંધારણના જે ઇલાજ છે એને ડૉક્ટર BR આંબેડકરે બંધારણના આત્મા સમાન ગણવામાં આવેલો છે.